વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. વિક્રમ સંવત 1880 મહાવદી ચૌદશનો ધન્ય દિવસ હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરમાં સભા ભરીને બેઠા હતા. એ સમયે ગુજરાતના એક વિપ્ર મહારાજના દર્શને આવ્યા. મહારાજે પરિચય પૂહ્યો ત્યારે વિપ્રે કહ્યું, મહારાજ, મારું નામ સૂરજરામ છે. જ્ઞાતિએ બ્રાહ્મણ છું. માતાજીનો ઉપાસક છું. હું પહેલા ઓગાણ ગામે રહેતો હતો. હમણાં ઘણા સમયથી અમદાવાદમાં રહું છું. મહારાજે કહ્યું, કાંઈ ભણ્યા છો? સૂરજરામે કહ્યું, બહુ ભણ્યો નથી. મહારાજે કહ્યું, તો ગુજરાન કઈ રીતે ચલાવો છો? સૂરજરામે કહ્યું, મહારાજ, હું ટેલિયો બ્રાહ્મણ છું. મને માતાજીના ગરબા બહુ સારા આવડે છે. ગરબા ગાતા ગાતા ટેલ નાખું છું. લોકો રાજી થાય છે. શ્રદ્ધા પ્રમાણે અનાજ તથા પૈસો આપે છે. એમાંથી જીવન નિર્વાહ થઈ જાય છે. મહારાજે હસીને કહ્યું, સૂરજરામ, અમને માતાજીના ગરબા સંભળાવો. મહારાજની વાણી સાંભળી સૂરજરામ ભારે પ્રોત્સાહિત થયા. એમણે માતાજીનો ગરબો ઉપાડ્યો. માડી તારું મુખડું જોઈને આજ મરોડ મટ્યો ચંદનો રે લોલ. માડી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ. સૂરજરામનો કંઠ સુંદર હતો. હલકથી ગવાતો ગરબો સાંભળીને મહારાજ ખૂબ રાજી થયા અને બોલ્યા, સૂરજરામ, આ ગરબાનો રાગ ઢાળ બહુ સુંદર છે. તમે તો ભારે ગરબો ગાયો. આટલું કહી મહારાજ સંતો સામે જોઈને બોલ્યા, પરમહંસો, ગરબાના આ પદમાં માતાજીનો જેવો સર્વોપરી મહિમા ગૂંથાયેલો છે એવો અમારો સર્વોપરી મહિમા હજુ સુધી તમે કોઈએ ગાયો નથી. સભામાં બેઠેલા પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી મહારાજની વાત સાંભળી રહ્યા હતા. અષાઢી મેઘના સાનિધ્યમાં મયુર થનગનાટ કરે એ જ રીતે પ્રેમસખીનું મન થનગની રહ્યું હતું. મહારાજની મરજી સાંભળીને શીઘ્રકવી પ્રેમસખીએ જોતજોતામાં ઉપરના ગરબાના ઢાળના 8 પદો રચી નાખ્યા અને મહારાજને કહ્યું, મહારાજ, આપની આજ્ઞા હોય તો હું આજ ઢાળના આપના મહિમાથી ભરેલા પદો બોલું. મહારાજે રાજી થઈને કહ્યું, બોલો પ્રેમસખી, બોલો. પ્રેમસખીએ સારંગી હાથમાં લીધી અને મધુર સ્વરે પદોનું ગાન શરૂ કર્યું. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. સ્વામીના કંઠેથી એક પછી એક પદો ગવાતા ગયા. પદની પ્રત્યેક પંક્તિમાંથી મહારાજની મૂર્તિનું રસામૃત વરસી રહ્યું હતું. સાંભળતા સાંભળતા સઘળી સભા ભાવસાગરમાં ડૂબી ગઈ હતી. જેવા 8 પદ પૂરા થયા કે તુરત જ મહારાજ ઊભા થઈ ગયા. એમની આંખો હર્ષના અશ્રુઓથી છલકાઈ રહી હતી. ભાવવિભોર થયેલા મહારાજે એકદમ પ્રેમસખીને બાથમાં લઈ લીધા અને બોલ્યા, ધન્ય છે પ્રેમસખી, તમને ધન્ય છે. પ્રેમસખીને બિરદાવીને મહારાજ ભક્તજનો પ્રત્યે બોલ્યા, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ આવા સંતના મધ્યમાં જન્મ ધરવો. જેને આ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ, માયાના પાશ થકી મુકાયો છે અને જેને ઘરે એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. વચનામૃત ગમ 4:8. ભગવાન શ્રી સ્વામિનારાયણને આજે ભારે મોજ ચડી હતી. એમણે સૂરજરામને કહ્યું, સૂરજરામ, હજી કાંઈ આવડતું હોય તો બોલો. સૂરજરામે માતાજીનો બીજો ગરબો ઉપાડ્યો. મા પાવા તે ગઢથી ઉતર્યા, મહાકાળી રે. પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીએ પણ એ જ સમયે બીજા 8 પદોની રચના કરી નાખી.
પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સહજાનંદ સ્વામી. જેને ભજતા છૂટે કર્મ સહજાનંદ સ્વામી. પ્રેમાનંદ સ્વામીએ રચેલા વંદુના પદો સંપ્રદાયમાં ધ્યાન ચિંતામણી તરીકે પ્રસિદ્ધ છે. ચિંતામણીની જેમ ભક્તોના મનોરથ પૂર્ણ કરનાર હોવાથી 8 પદ ખરેખર ચિંતામણી સમાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પદોનું ગાન નિયમિત રીતે થાય છે. પ્રેમસ્કીએ ધ્યાન માટે 8 પદો રચ્યા છે. આ પદોમાં એમણે શ્રીહરિના એક દિવ્ય અંગોનું ભારે ભાવથી વર્ણન કર્યું છે. ધ્યાનયોગની સાધના કરનારા ભક્તો માટે આ પદો અત્યંત ઉપકારક છે. ધ્યાનના આ પદોમાં શ્રીહરિની મૂર્તિનું નખશિખ વર્ણન ભારે રસપૂર્ણ છે. શ્રીહરિના બંને ચરણોમાં અંગૂઠા અને પાસેની આંગળીના મૂળમાં ચાકડીના ઘસારાના ચિહ્નનું વર્ણન કરતા સ્વામી કહે છે, 2 અંગૂઠા પાસેની 2 આંગળીએ જોઉં વહાલા. ચાકડીઓના રૂડા ચિહ્ન તે પાંપણીએ લ્હો વહાલા. વ્રજની ગોપીઓએ કૃષ્ણના માર્ગે ફૂલોની જગ્યાએ આંખની પલકોને બિહાવવાની વાત કરી છે. પ્રેમસ્કીએ શ્રીહરિના સુકુમાર ચરણકમમાં રહેલા ચાકડીઓના ચિહ્નને આંખોની પાંપણથી પહોંચવાની વાત કરી છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. જેમ ચકોર ચંદ્રને નીરખે એ જ રીતે પ્રેમસ્કી મહારાજની મૂર્તિનું દર્શન કરતા એક અંગને નિરખતા અને કીર્તનોમાં એની શોભાનું વર્ણન કરતા. પ્રેમસ્કીના પદોમાં ભક્તિપૂર્ણ શૃંગારસની પરાકાષ્ઠા છે. પ્રેમસ્કીએ રચેલા મોટા ભાગના પદો શ્રીહરિ પ્રત્યે અસાધારણ પ્રેમ, દીનતા અને વિરહથી ભરેલા છે. કેટલાક પદોમાં અનુપમ અધ્યાત્મનું પણ દર્શન થાય છે. નોંધ: જૂના અનુભવી સંતોના મતે આ સૂર્જરામ જ પ્રેમાનંદ સ્વામીના પિતા હતા. એમના બીજા ભાઈનું નામ આનંદરામ હતું, જે મુક્તાનંદ સ્વામીના પિતા હતા. સૂર્જરામના અંતરમાં મજબૂરી વશ તાજા જન્મલા બાળકને જન્મતાવેત ત્યજી દીધાની ભારે વેદના હતી. જૂના સંતો કહે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સૂર્જરામને એના અસલી પુત્રની ઓળખાણ કરાવી હતી અને સૂર્જરામ રડી પડ્યા હતા. જય શ્રી સ્વામિનારાયણ.